ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ સુરતમાં ગરમીનો પારો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનામાં જ તાપમાન 40 ડિગ્રીની આસપાસ પહોંચવાની આગાહી વચ્ચે મનપા દ્વારા શહેરીજનોને હીટ સ્ટ્રોકથી બચવા માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લૂના દર્દીઓ માટે બાથટબ સાથે આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ જુદા જુદા વિભાગોમાં સારવાર માટે આવતા હોય છે। દર્દીઓને હીટ સ્ટ્રોકથી બચવા અને તાત્કાલિક ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે કેઝ્યુઅલિટી વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યા છે, તેમજ આઈસ બોક્સ એટલે બરફની પેટી પણ મૂકવામાં આવી છે। ત્યારે સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા આકરા તાપ અને વધતા તાપમાનને ધ્યાને રાખીને અને હીટ વેવની સંભાવનાઓ વચ્ચે દર્દીઓ માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે। मेरा नाम डॉक्टर आकृति है। मैं स्मीमर हॉस्पिटल में एज अ डॉक्टर रेसिडेंट काम कर रही हूँ सेकेंड ईयर में। ये जो मेरे पीछे रखा है उसको ट्यूब मतलब वाटर ट्यूब आइस पैक ट्यूब बोलेंगे, जो अभी 3 महीनों में 4 महीनों में बहुत तापमान बढ़ने वाला है, वो तो समर आ रही है, तो उसमें क्या होता है कि बहुत सारे दर्दियों का टेम्परेचर बढ़ जाता है, 102, 103, 104 तक पहुँच जाता है। उसमें दवाइयाँ जल्दी काम नहीं करती है, तो उन जैसे दर्दियों के लिए उनको यहाँ पे रखेंगे। ये ट्यूब के नीचे बर्फ़ रखा हुआ है और वो ट्यूब के अंदर पानी रखा हुआ है। वो पानी से इनका तापमान क्या है शरीर का बराबर हो जाएगा, तो उनको अच्छा महसूस होगा और साथ में साथ उनका शरीर भी सही हो जाएगा।